હે ને? તો પ્રાતકાલ સવારમાં ભગવાનનું દર્શન કરવું. પ્રાતઃ કાલ શિવં દ્રષ્ટ્વા નિશી પાપ વિનશ્યતિ આજન્મ કૃતં મધ્યાહ્ને સાયાહ્ને સતાનિ ચ છાયાની શતાનિ ચ. અને ત્રણેય સમય દર્શન કરે તો સવારમાં તો કહ્યું, મધ્યાહનનું કહ્યું, સંધ્યા સમયની વાત કરે. પણ મહાત્મા પૂછ્યું કે ભાઈ ત્રણ સમય મહાદેવનું દર્શન કરે તો શું કરવું? તો કહ્યું એનું આનંદ પૂર્ણ. કેવું પુણ્ય? મેરુ કાંચન દતાનમ. મેરુ પહાડ જેટલું કોઈ સોનાનું દાન કરે, એટલું જોયું નથી કે. અને એટલું સોનું જોવા મળે તો ગાંડા થઈ જાય. મેરુ પહાડ જેટલું કોઈ સુવર્ણનું દાન કરે, જે પુણ્ય મળે એ પુણ્ય તીર્ણ સમય મહાદેવનું દર્શન કરવાથી. અને આગળ ગવા કોટી શતાનિ ચ. સેંકડો ગાયોનું દાન કરે. અને પંચકોટી તુરંગણા તત્ફલમ શિવ દર્શનમ તત્ફલમ શિવ દર્શનમ. તેથી ભગવાન મહાદેવનું શિવાલય હોય ત્યાં જવું જોઈએ. એક દિવસમાં 3 સમય ન જઈ શકો તો એક દિવસમાં 2 વાર જવું. એમ ન થઈ શકે તો 1 વાર જવું. એમ ન થઈ શકે તો સોમવાર હોય ત્યારે જવું. સોમવાર હોય ત્યારે જઈ ન શકો તો મહિનામાં 1 વાર જવું, ત્રયોદશીના દિવસે. મહિને 1 વાર ન જઈ શકો તો 12 મહિને 1 વાર. અરે 12 મહિને 1 વાર ન જઈ શકો તો જીવનમાં 1 વાર જાઓ તો પણ બેડો પાર કરનારો મહાદેવ છે. એવા શિવ છે, એટલા દયાળુ દેવ છે, જેની દયાનો કોઈ પાર નથી. એ મહાદેવ છે. તેથી આપણે મહાદેવની ભક્તિ ભરપૂર કરો. જે આપના પરિચયમાં આવે તેને પણ મહાદેવની ભક્તિ તરફ પ્રેરિત કરો. અનેક એવા મારા મહાદેવના ભક્તો છે એ મારી પાસે લઈ લઈને બાપુ જો આ બધા જ મારી ટીમના માણસો છે, બધા જ મહાદેવની ભક્તિ કરે છે, બધા જ રુદ્રાક્ષ પહેરે છે, બધા જ ભસ્મની બિંદી કરે. એવા અનેક ભાઈઓ બહેનો યુવાનો મારી પાસે છે. અને મારી સાથે લાખો માણસો નથી, મારી સાથે કરોડો માણસો જોડાયેલા છે જે ભગવાન મહાદેવના ભક્તો છે. તેથી આપ સૌના પુણ્યની અને ભાગની સરાહના કરું છું કે આપ સૌ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો છો. કથા સાંભળવા માટે સમય તો કાઢવો પડે ને, સમય તો કાઢવો પડે. દૂર દૂરથી તમે આવો, એમાં 2 દિવસ તો કેટલા લગ્ન છે. આ 4 તારીખ ને 5 તારીખ તો આમ જ્યાં જોવે ત્યાં ન કરું, લગન લગન લગન. मानव देह तुझे फिर ना मिलेगा, शिव भजले तेरे काम आएगा, शिव भजले तेरे काम आएगा. શિવાલય ના છોડ, મત છોડ, શાબાશ. मन को टटो शिव हरि बोल, मन को टटो शिव हरि बोल. बोले सुनते हैं सबकी, बोले सुनते हैं सबकी, तू भी दो शिवालय न छोड़, शिवालय न छोड़, शिवालय न छोड़, शिवालय न छोड़. અરે તાલી મહાદેવ ને મહાદેવ. તાલીથી સ્ફૂર્તિ મળે, આરોગ્ય મળે, પ્રસન્નતા મળે, નકારાત્મક વિચારો ટળે.
ઔષધિ છે, આ ઋષિ મુનિઓની પરંપરા છે, આ સનાતનની પરંપરા છે. તાલી પ્રસન્નતાનું પ્રતીક છે, તાલી સન્માનનું પ્રતીક છે, એ છે તાલી. दिया लिया होगा तो साथ चलेगा, अंत समय तुझे मोक्ष मिलेगा. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. दिया लिया होगा तो साथ चलेगा, अंत समय तुझे मोक्ष मिलेगा, अंत समय तुझे मोक्ष मिलेगा. आगे तू हो शिव हरि बोल, आगे तू हो शिव हरि बोल. बोले सुनते हैं सबकी, बोले सुनते हैं सबकी, तू भी तो शिवालय न छोड़, शिवालय न छोड़, शिवालय न छोड़, शिवालय न छोड़. મહાદેવ, મહાદેવ. હે મહાદેવ. शिव के शरण में अपने शीश को धर दे, जीवन मुक्ति का सामान कर ले. અરે સુનો સુનો જરા મહાદેવ. शिव के शरण में अपने शीश को धर दे, जीवन मुक्ति का सामान कर ले, जीवन मुक्ति का सामान कर ले. मन को टटोल शिव हरि बोल, मन को टटोल शिव हरि बोल. बोले सुनते हैं सबकी, बोले सुनते हैं सबकी, तू भी दो शिवालय न छोड़, शिवालय न छोड़, शिवालय न छोड़, शिवालय न छोड़. હે મહાદેવ. सात दिनों की तेरी है जिंदगानी, सेवक बन जा राही बहुत ज्ञानी. મહાદેવ. सात दिनों की तेरी है जिंदगानी, सेवक बन जा राही बहुत किसी ने कह दिया कि जिंदगानी 7 दिन की, लेकिन जिंदगी में 7 दिन आए कि ना आए किसी को पता नहीं. चिट्ठी फाड़શે ઉપર વાળાની, વેળા હશે તારે જવાની. સૌ સગું કુટુંબ ભેગું થશે, ચમચી પાણી પાવાની, લોટ પાણીનો લાડવો કરશે, જરૂર નહીં હોય તારે ખાવાની. 12 દિવસ તારી મોકણ રાખશે, પછી મિષ્ટાન ખાવાની.
સ્વાર્થની સગી આ દુનિયા પ્રાણ ગયા પછી તને ભૂલી જવાની છે. તેથી જીવો તો મહાદેવની ભક્તિમાં જીવો. सांच रुक जाएगी चलते चलते, शम्मा बुझ जाएगी जलते जलते, पता भी नहीं रहेगा कब जीवन पूरा हो गया. इसलिए हर पल का सदुपयोग करें, हर पल जियो, मरो ત્યાં સુધી જીવો. એક પુસ્તકનું નામ છે મરો ત્યાં સુધી જીવો. પરમ પૂજ્ય પરમ વંદનીય ગુણવંત શાહનું લખેલું છે, મરો ત્યાં સુધી જીવો, અંત સુધી જીવો. ભગવાન રજનીશે કહ્યું હતું પોતાના આશ્રિતોને કે હું જ્યારે આ દુનિયા છોડીને જાય ત્યારે મારા મુખ ઉપર મુસ્કુરાટ હશે, મારા મુખ ઉપર હાસ્ય હશે. અને ખરેખર સત્ય બન્યું. ભગવાન રજનીચર ગયા ત્યારે તેના મુખ ઉપર પ્રસન્નતા હતી, મુખ ઉપર નારાજગી નહીં હતી. કારણ કે એ મહાપુરુષ જ્યાં સુધી મૃત્યુ પામ્યા ત્યાં સુધી જીવા છે. તેથી આ પુસ્તક બહુ સુંદર છે. એમાં આરોગ્યની વાતો છે, જીવનના મર્મો છુપાયેલા છે. નાનું પુસ્તક છે પણ સુંદર છે. હમણાં ઘણા સમયથી છૂટી ગયું મારાથી. બાકી તો મારી ગાડીમાં હું 25-30 પુસ્તકો સાથે રાખતો. કોઈ યુવાન દીકરો મળે, યુવાન દીકરી મળે, તેને હું ભેટમાં આપતો કે હવે એકવાર વાંચજે. મસ્તકના વિચારોના યુદ્ધમાં જીતવા માટે કોઈ શસ્ત્ર નહીં, એમાં તો શાસ્ત્ર જ કામ આવે ને. આપણી પાસે સારા 1000 મિત્રો હોય પણ સારા 1000 મિત્રોની બરાબરી કરનાર આ દુનિયામાં કોઈ જોઈએ તો શ્રેષ્ઠ પુસ્તક છે, સારું પુસ્તક છે. આપણી બેગમાં પણ સરસ પુસ્તક સાથે રાખો, જ્યારે મળે ત્યારે 2 પંક્તિ વાંચી લો. ઘણા ડાયા માણસો પુસ્તક પ્રેમી હોય છે પણ આજે લોકો ઓછું વાંચે છે. અને મોબાઈલમાં કોઈ વાંચવું નહીં. મોબાઈલમાં વાંચવાથી આંખોને નુકસાન થાય. ઘણા લોકો મોબાઈલમાં બધું વાંચ્યા કરે, મોડે નહીં, આંખને બહુ ડેમેજ કરે. મોબાઈલ બહુ હાથમાં પણ ન રખાય. સુવો ત્યારે પણ 3 ફૂટ 4 ફૂટ દૂર મોબાઈલને મૂકી દો. આ તો ઓછીકા નીચે રાખીને હુવે. જ્યારે આપણા દેશના વડાપ્રધાનનો ફોન તેના ઉપર આવવાનો હોય, કોઈનો ફોન નથી આવવાનો તો એટલા બધા શું જરૂર છે? તેથી જીવનના મૂલ્યને સમજીએ આપણે જરા. મરો ત્યાં સુધી જીવો, સારી રીતે જીવો. बाकी तो सांस रुक जाएगी चलते चलते, शम्मा बुझ जाएगी, सांस रुक जाएगी चलते चलते, सत्यम न संशय, समा बुझ जाएगी चलते चलते, दम निकल जाएगा. તમને મૃત્યુ બીવડાવતો નથી એવું તમે નહીં સમજતા કે તમને બધાને મૃત્યુથી હું બીવડાવતો ને જગાડું છું. જીવન જીવવા માટે છે. એક વાત કહું, તમે તો નહીં કહો પણ હું અહીંથી કહેતો રહીશ. કોઈના દુઃખમાં ભાગ લઈને તો ભગવાન આપણને કોઈ દુઃખ આવવા જ નથી. મહાદેવને જલાભિષેક કરવાનું બહુ મોટું પુણ્ય છે. પણ કોઈને આંખમાંથી જલ જ્યારે વહેતું હોય ને તમારા સુંદર આંખ વડે એના આંખના આંસુ લૂછી નાખો ને તો ભગવાનના 1000 અભિષેક કરવાનું ફળ મળી જાય. બાકી જીવન ક્ષણભંગુર છે. દુર્લભો મનુષ્ય દેહો દેહી નામ ક્ષણભંગુર. પલમાં પૂરું થઈ જશે, ખબર નહીં પડે. તેથી વ્યર્થ વાતો કરીને, વ્યર્થ પ્રવૃત્તિમાં, વ્યર્થ વિચારોમાં ગપ્પા સપાટા મારીને નહીં, જીવનના મૂલ્યને સમજીએ આપણે. તુલસિયા જગ્યાય કે 5 રતન ધરતીના પેટાળમાંથી જે કાચના ટુકડાઓ નીકળે તે રતન નથી. 5 રતન ક્યાં? તુલસીની વાત છે. સંત મિલન, કોઈ સાધુ, કોઈ સંત મિલન, હરિકથા, संत मिलन और हरि दया दान उपकार, दया दान उपकार 5. दया दान उपकार. बाकी तो ओ 7 दिनों की
महादेव। 7 दिनों की तेरी है जिंदगानी, सेवक बन जा राही बहुत है ज्ञानी, सेवक बन जा राही बहुत है ज्ञानी। कहो हाथ जो शिव हरि हो, कहो हाथ जो शिव हरि बोल बोले, सुनते हैं सबकी बोले, सुनते हैं सबकी तू भी दो। शिवालय न छोड़, 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 शिवालय न छोड़। તેથી જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે ભગવાન મહાદેવના શિવાલય છે. શાંતિ આપનારું છે, પુણ્ય આપનારું છે, કામના મનોકામના પૂર્ણ કરનારું એ આપણું શિવાલય છે. ઘરની અંદર પણ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા રાખે. સુંદર નાનકડું શિવલિંગ હોય, જેને આપણે ચલિત શિવલિંગ કહીએ છીએ. હાલતું ચાલતું હરતું ફરતું શિવલિંગ, જેમની સામે બેસીને ભગવાન મહાદેવની આપણે પૂજા કરી શકીએ છીએ, એને ચલિત શિવલિંગ કહેવાય છે. પ્રશ્ન એક થાય કે 1 રખાય, 2 રખાય, 3 રખાય. મંદિરમાં જેટલી જગ્યા હોય એટલા શિવલિંગ રખાય, પણ ઓછા ભગવાન હોય તો પૂજા કરવામાં પણ અનુકૂળતા રહે. ઘણાના મંદિરમાં બહુ ભગવાન જાજા હોય, એટલા બધા ભગવાન ભેગા કર્યા પણ એકેય ભગવાન ઉપર તેને શ્રદ્ધા ન હોય એમ. એટલે એક ભગવાન ને બીજા ભગવાન ત્રીજા ભગવાન લાવ્યા જ કરે, લાવ્યા જ કરે, લાવ્યા જ કરે. પણ કોઈનું ભલું કરીને તો ભગવાન આપોઆપ આપણા પર કૃપા કરવા લાગે છે. ઘરનું નાનકડું દેવસ્થાન, થોડી વાર માટે બેસી ભગવાનનું ભજન કરવું જોઈએ, અને થોડાક જલ્દી ઉઠી અને ભગવાનની માળા જપ કરવો જોઈએ. અમારે જો હરે કૃષ્ણ હરે રામા વાળા દરેક ગળાની અંદર માળા તેની સાથે જ હોય, કોઈ શરમાય નહીં એ લોકો. સમેટ સંપ્રદાયમાં પણ અને ઘણી વિચારધારાઓ અંદર માળા હંમેશા તેની સાથે હોય છે. આપણને તો શરમ આવે, ભાલમાં તિલક કરતા શરમ આવે, આપણે તો માળા જાપ કરતા શરમ આવે. શા માટે ભાઈ? આપણો ઉદ્ધાર કરનારું છે. તો બ્રહ્મલોકમાં નારદજીને કહે છે, નારદજી, ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા એ પ્રધાન પૂજા છે, પ્રથમ પૂજા છે. પૃથ્વ્યામ યાની લિંગાની, આ પૃથ્વી પર કેટલા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે તેની ખબર મને પણ નથી. એક પણ તીર્થ એવું નથી કે તીર્થમાં ભગવાન મહાદેવ ન હોય. સભી તીર્થોમાં, દરેક તીર્થોમાં મહાદેવજી બિરાજે છે. અન્યત્ર આવા સ્થળે, અન્ય સ્થળોએ પણ ભગવાન શિવ બિરાજે છે. કોઈ શિવલિંગ પ્રસિદ્ધ છે, કોઈ શિવલિંગ પ્રસિદ્ધ નથી. એવા અનેક ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો આ ધરતી પર છે. આવું બ્રહ્માજીએ નારદજીને કહ્યું છે. સર્વેશામ શિવલિંગાનામ મુને, હે મુનિ નારદ, એટલા બધા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે કે જેની ગણતરી કોઈ કરી જ નથી. આવું બ્રહ્માજી બોલ્યા છે, નારદને કહે, બ્રહ્મલોકમાં બોલે છે. સર્વેષાં શિવલિંગાનાં મુને સંખ્યા ન વિદ્યતે, સંખ્યા ન વિદ્યતે, સર્વલિંગામય ભૂમિ, સર્વલિંગામય જગત, સર્વં લિંગામય જગત. કેટલા મહાદેવના લિંગ સ્વરૂપો છે. આપણે એટલામાં કેટલા ભગવાન મહાદેવના શિવાલય છે. દરરોજ મને સૌ કહેવા આવે કે બાપુ મારા ગામમાં શિવાલય છે, આવજો તમે. અહીંયા મારા સપનેશ્વર મહાદેવ છે, અહીં ભીડભંજન મહાદેવ છે, અહીં તડકેશ્વર મહાદેવ છે, અહીં તપેશ્વર મહાદેવ છે. કેટલા કેટલા મહાદેવ. આ દક્ષિણ ગુજરાતમાં પહેલી 101મી કથા મેં બિલીમોરા સોમનાથમાં કરેલી. ત્યારે મેં પહેલી વાર દક્ષિણ ગુજરાત જોયેલું, પહેલી વાર અહીંના માણસો જોયેલા. અને જ્યારે
લગભગ 2000માં ને કાં 2000ની આસપાસ 2001માં ને 2001 પહેલા 101મી કથા મેં સોમનાથમાં કરેલી, આપણા સોમનાથમાં. ત્યારે પહેલી વાર મેં આ સુરતનો કિનારો પાર કરેલો, પહેલી વાર જોયેલો આ બધું, અહીંના માણસો જોયેલા, અગાડી પછાડી ત્યારે સાંભળેલું, ઈફા તીફા ને આવું બધું ત્યારે સાંભળેલું. મને ઘણા કહેવાય, બાપુ તું ક્યાંનો હે? બાપુ ચાલ્યો ઈ કે ક્યાં જવાનો કે આ બધું ત્યારે મને એટલું નવું નવું લાગતું હતું. પછી આપણે અમલસાડ અંધેશ્વર મહાદેવમાં કથા કરી. અંધેશ્વર મહાદેવમાં કથા કર્યા બાદ અમારે એક ફંકાલના ડાયા બાપા હતા, શિક્ષક પ્રોફેસર હતા, એમના ધર્મપત્ની પણ શિક્ષક હતા. અંધેશ્વરમાંથી મને મળેલા ડાયા બાપા અને મંજુમા બંને, હજી પણ ઓળખું છું, વંકાલના હતા. એ મને મલ્લિકાર્જુન મહાદેવ દર્શન કરવા લઈ ગયા. આપણું ચીખલીની બાજુમાં મજીગામ મલ્લિકાર્જુન મહાદેવનું બહુ જ પ્રાચીન અને સ્વયંભૂ ભગવાન મહાદેવજી, સરોવરના કિનારે એટલું સુંદર ભગવાન શિવજીનું સ્થાન, બાજુમાં હોલ. એટલે તરત મેં કહ્યું કે આ મંદિરના કોણ ટ્રસ્ટી છે, કોણ છે? કારણ કે પહેલાં તો હોલ જોવો એટલે તરત મારા મોઢામાં પાણી આવે, હોલ જોવો એટલે અહીં કથા થશે. કારણ કે દ્રષ્ટિ જે હતી ક્યાં કથા થાય, મેદાન ભળો તો કે આ મેદાનમાં કથા સરસ થઈ શકે. કારણ કે જે ક્ષેત્રમાં તમારે આગળ વધવું છે એ સંપૂર્ણ એ દ્રષ્ટિ તમારી હોવી જોઈએ. અને પછી 1 વર્ષ પછી ડાયા બાપા અને મંજુમાના માધ્યમથી અને મલ્લિકાર્જુન મહાદેવ ટ્રસ્ટ માધ્યમથી મલ્લિકાર્જુન મહાદેવના સાનિધ્યમાં શ્રાદ્ધ પક્ષમાં કથા કરી. બધા પિતૃઓને ભેગા કર્યા, એટલા પિતૃઓના ફોટા બારીએ ગોઠવ્યા, બધા અલગ અલગ જજમાનોના 500 રૂપિયા રાખ્યા બધાને. મેં ટ્રસ્ટ મંડળે 500 રૂપિયા રાખ્યા અને બધા એના પિતૃઓના ફોટા પડ્યા. 500 રૂપિયામાં પિતૃની ગતિ, પિતૃ સદગતિને પ્રાપ્ત થાય 500 રૂપિયામાં. એમ કરીને બધું ભેગું કર્યું અને એમાં એમ કથા ચાલતી થઈને પવન આવ્યો બારીમાંથી, બધા પિતૃઓ ઈચ્છા પીડ્યા. મલ્લિકાર્જુન મહાદેવમાં કથા કર્યા બાદ ત્યારબાદ કનુભાઈ તમે સાક્ષી છો, 1 દિવસ પણ કથા બંધ નથી થઈ. નિરંતર હું કથા કરતો હતો, નિરંતર કથા કરતો હતો. આજે મલ્લિકાર્જુન મહાદેવ કથા પૂર્ણ કરીને કાલે જ વંકાલમાં કથા શરૂ કરી લેવા. સાહેબ બાપાને કહ્યું કે તમારું ગામ તો કે વંકાલ. મેં કીધું આપણે આ કથા પૂરી થઈ ને એટલે આપણે ત્યાં. ત્યારે તો માયક ને સાઉન્ડ ને રેકોર્ડિંગ આવું કાંઈ નહીં. અમે 4 સંગીતકારો હતા. બાપ બાપુ હતા ને, બાપ બાપુ વાયલનમાં હતા, કનુભાઈ અમારે ગાવામાં હતા, અને તબલામાં રમેશ દળી, રમેશ ઘનશ્યામભાઈ નો તમે હતા, રમેશભાઈ, રમેશ ગીરી હતા, અને મંજીરામાં આપણા મામા રમેશ મામા. અમે 4 હતા. એમ કરતા કરતા આજે જયેશભાઈ કલવાડામાં પહોંચી ગયો. વર્ષો વીતી ગયા. તો પાતાળે જેટલા શિવલિંગો ધરતી પર છે એટલા શિવલિંગો પાતાળમાં છે. અને ત્યાં મજીગામ મલ્લિકાર્જુન મહાદેવની સામે આપણે સાંઈધામ બનાવેલું, સરસ સાંઈધામ છે. ત્યારે મંદિર થોડું ડેમેજ થયું એટલે પડી ગયું છે, ફરીવાર બની રહ્યું છે. ત્યાં અન્નક્ષેત્ર ચલાવતા ઘણા સમય સુધી અન્નક્ષેત્ર ચાલ્યું, પણ પછી પીનારા માણસો બહુ આવતા હતા, ભોજને કરે અને રંજાડે કરે, એટલે પછી બંધ કરવું પડ્યું. બાકી ઘણા સમય સુધી લગભગ 7-8 વર્ષ અન્નક્ષેત્ર ચલાવ્યું છે જમવાનું. પણ પછી કારણ કે અહીંયા થોડોક એવું તો ખરું, અને અમુક ગામના તમે નામ આપો ને, અમુક ગામના નામ આ વિસ્તારના, 4 પછી ચા નહીં, 6 પછી પાણી નહીં, બોલો. એ ગામમાં મેં રાતની કથાઓ કરી છે અને એ બધાને હું ઓળખું છું. અને આ માહોલ 1 દિવસનો નથી, આ માહોલ 25 વર્ષની મહેનતનું ફળ છે. 25 વર્ષ લગાતાર આપણે કથા કરી ત્યારે આ માહોલ બને. હે ને? પાતાલે જેટલા શિવલિંગો ધરતી પર એટલા જ પાતાળમાં છે, જેટલા પાતાળમાં છે તેટલા જ સ્વર્ગે ચાપી તથા ભુવિ
સર્વત્ર પૂજ્યતે શંભુ સદેવા સુરમાનુષે સદેવા સુરમાનુષે. ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ એ આકાશનું પ્રતીક છે. કોઈ તમને ક્યારે પૂછે કે આ શિવલિંગ એટલે શું, તો કે શિવલિંગ એટલે આકાશનું સ્વરૂપ. આકાશ કેવું લાગે છે? લિંગ સ્વરૂપ છે ને. આકાશ કોને લાંબુ પહોળું ટૂંકું ન લાગે. આકાશ હંમેશા એક જ સરખો સૌને દેખાય. અને કોઈ પણ દેશમાં જો તમે આકાશના કેન્દ્રમાં જુઓ છો, અહીં તમે મંડપમાં બેઠો છો, તમે આ ખૂણા પર બેઠો છો, પહેલા ખૂણા પર બેઠા છો, આ ડૂમ છે તેની અંદર તમે એક બીજા ખૂણા પર અહીંયા આગળ બેઠા, પણ આ ભગવાનનો એટલો મોટો આ ડૂમ છે ને કે અમે બધે કેન્દ્રમાં જ બેસે. કોઈની પણ અનુભૂતિ એવી નથી કે હું કોઈ આ જે આકાશ છે તેના ખૂણામાં બેઠો છું. એક જ સરખું છે. ભગવાન સૌને પોતાના કેન્દ્રમાં રાખે છે. તેથી આકાશના પ્રતીક સ્વરૂપે આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ અને માતા પૃથ્વીના પ્રતીક સ્વરૂપે આપણે પીઠની પૂજા કરીએ છીએ. માં ધરતી આપણને ધારણ કરે છે, આકાશ આપણા પર અનુગ્રહ કરે છે. આકાશ આપણા પર અનુગ્રહ કરવાનું છોડી દે તો માણસ જીવિત ન રહી શકે. ધરતી માતા ધારણ કરવાનું, ધરતી સ્થિર છે, ધરતી ધૈર્ય છે, તેથી આપણને ધારણ કરે છે. જીવન જીવવા માટે માતા ધરતી આપણને જીવન આપે છે. તો ધરતીના પ્રતીક સ્વરૂપે પીઠની પૂજા કરીએ છીએ. આકાશના પ્રતીક સ્વરૂપે આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ. આકાશમ લિંગ મિત્યાહુ, આકાશમ લિંગમિત્યાહુ પૃથ્વી તસ્ય પીઠિકા આલયં સર્વદેવાનાં તસ્મા લિંગ મુચ્યતે તસ્મા લિંગ મુચ્યતે. આલયમ સર્વદેવાના, વિશ્વના દરેક દેવી દેવતાઓ શિવલિંગમાં બિરાજે છે. તેથી રોજ ભગવાન મહાદેવના જલાભિષેક કરો, ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપનું દર્શન કરો. ઘરમાં શિવલિંગ રાખતા હોય તો ખૂબ ભાવથી તેનું પૂજન કરો, તેને જલાભિષેક કરો. થાળીમાં ત્રાસમાં લઈ, પાત્રમાં લઈને ભગવાનને સ્નાન કરાવો. સ્નાન કર્યા પછી કપડેથી તેને લૂછી અને ફરી પાછું મંદિરમાં સ્થાન ઉપર બિરાજમાન કરી દેવું. પુષ્પ ચડાવી, બેલોપત્ર ચડાવી. પેલું તૈયાર ચંદન ડબ્બીવાળું મળે, કોઈ દિવસ ભગવાનને નહીં ચડાવવાનું. એ કલર, એ કેમિકલ હોય. કપાળમાં પણ એનો ચાંદલો નહીં કરવાનો, કપાળ કાળું થઈ જાય. ચંદન ઘસવું પડે, ઓરિસ્સા ઉપર, તકતા ઉપર, સુખડનું લાકડું આવે, કાષ્ટ આવે. એ બધી વ્યવસ્થા સુવિધા ન હોય તો સુંદર ભસ્મ કોઈ જગ્યાએ યજ્ઞકુંડ હોય, કોઈ બ્રાહ્મણો યજ્ઞ કરતા ત્યાંથી ભસ્મ લઈ લઈએ, અથવા કોઈ તીર્થમાં જઈ ત્યાંથી ભસ્મ મળી જાય. અત્યારે તો ઓનલાઈન ભસ્મ મળે છે. કેટલું સરસ સુવિધા, કેટલી સરસ થઈ ગઈ. ને ભસ્મની બિંદી ભગવાનને કરીએ, ભસ્મની બિંદી આપણે કરીએ, ભગવાનનું દર્શન કરીએ. આપણે એક શિવલિંગની ઉપાસના કરવાથી વિશ્વના દરેક દેવી દેવતાની ઉપાસના કરવાનું ફળ મળે છે. કારણ કે જે કાંઈ છે એ બધું આકાશમાં જ છે ને. દરેક તીર્થો આકાશમાં છે, દરેક ગ્રહો, નક્ષત્ર, આપણા પિતૃઓ, આપણા વિશ્વના દેવતાઓ, દેવી દેવતાઓ સૌ આકાશથી બહાર કહે છે ને. આકાશ અનંત છે. તેથી આકાશના પ્રતીક સ્વરૂપે ભગવાન આપણે મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરે છે. ધરતી મારી માતા, પિતા આસમા. મારા સુંદર એક સુંદર ભજન ઘણા સમયથી ગાયું નથી. આમ તો ફિલ્મી ગીત છે, એમાંથી મેં શોધી કાઢેલું છે. ધરતી મેરી માતા પિતા સમાન, ધરતી મેરી માતા પિતા સમાન, મુझको तो अपना सा लागे सारा जहां, धरती मेरी माता પિતા સમાન, ધરતી મેરી માતા પિતા સમાન. ધરતી મારી માં છે, આકાશ મારો પિતા છે. આ ધરતી પર જેટલા રહે છે એ મારા કુટુંબીજનો છે, સ્વદેશો ભુવનમ કર્યા. શિવ ભક્તા નામ, જેટલા મહાદેવના ભક્તો છે એ મારા બાંધવ છે, મારા ભાઈ બહેનો છે. માતા છે પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર. આપણે સૌ શિવજીના સંતાન છે. આપણા પિતા મહાદેવ છે, આપણી માતા પાર્વતી છે. તાલી
મહાદેવને વહાલી. ऊंचे ऊंचे पर्वतों की बादलों से हो नदियां बहे सारे बंधनों को હો, જય મહાદેવ. ऊंचे ऊंचे पर्वतों की बादलों से हो नदियां बहे सारे बंधनों को तो फूलों की हंसी में बसी है मेरी जान फूलों की हंसी में बसी है मेरी जान સુનિયો જરા. मुझको तो अपना सा लागे सारा जहां धरती मेरी माता पिता आसमान धरती मेरी माता पिता आसमान